ચોમાસાના આગમન સાથે ડાંગ જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। ખાસ કરી વઘઈ નજીક આવેલો ગીરાધોધ આ દિવસોમાં પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યો। ધોધમાંથી ધસમસતું વહેતું પાણી, આસપાસની લીલીછમ વનરાજી અને ધુમ્મસથી ઢંકાયેલા પર્વતો અહીંયા આવનારા દરેક પ્રવાસીને કુદરતની ગોદમાં હોવાનો અહેસાસ કરાવે છે। ગુજરાતના અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરાધોધની મુલાકાત લેવા પહોંચી રહ્યા છે। પ્રવાસીઓ પરિવાર સાથે યાદગાર પળો વિતાવી રહ્યા છે। ખાસ કરીને રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ગીરાધોધ ખાતે ભારે ભીડ ઉમટી રહી છે। અહીંયા ફરવા આવેલા પ્રવાસીઓ પોતાના અનુભવો શેર કરતા અન્ય લોકોને પણ વર્ષમાં એકવાર ડાંગની મુલાકાત લઈ કુદરતના આ અદ્ભુત સૌંદર્યને આનંદ માણવાની અપીલ કરી રહ્યા છે। નજારો જોરદાર છે ને, સોળે ખીલાયેલું છે સાપુતારા। એટલે તમે લોકો પણ આવો। ગ્રીનરી પણ એટલી મસ્ત છે। ગીરાધોધ પણ અમે અત્યારે આવેલા છે અને એ પણ નજારો એટલો જોરદાર છે ને, એટલે તમે લોકો અવશ્ય સાપુતારા આવો। બહુ મજા આવે છે, જન્નત જેવું લાગે છે અત્યારે સાપુતારા। હું અહીંયા ઘણી બધી વાર આવી ચૂક્યો છું, પણ જે નજારો અત્યારનો છે ને એ કંઈક અમેઝિંગ નજારો છે। અહીંયા બહુ બધી વાર આવીએ છીએ, પણ કંઈક ને કંઈક નવું અહીંયા જોવા મળે છે। કંઈક અહીંયા નવા દ્રશ્યો જોવા મળે છે, નવા લોકો અને પર્યટક ડે બાય ડે ઇન્ક્રીઝ થાય છે। અહીંયાની જે ફેસિલિટી છે, જે પોલીસ બંદોબસ્ત છે, જે બહુ જ સેફ છે। અહીંયા એવરીથિંગ ઇઝ વેરી ગુડ। લોકો ખૂબ જ એન્જોય કરી શકે છે, ખાવા પીવાનું, બાળકો બી બહુ સેફ છે। અહીંયાની ગ્રીનરી જે છે એ અનમેચ છે। એક વસ્તુ છે કે જે નાયગ્રા ન જઈ શકતા હોય તો હું તો એટલું કહીશ કે ભારત દેશનો નાયગ્રા એ ગીરાધોધ છે। અહીંયાથી ચોક્કસથી દરેકે અવશ્ય મુલાકાત લેવી।